Hello everyone, this is Kruti Gandhi once again back on my page and welcome to my show Moms Making Waves. As you all know that I'm a finance professional and a digital business owner too. And in this business, I help hardworking, overworked and busy working parents to start their own digital business where I provide all the tools and techniques necessary to start and grow their own business. It includes lifelong training, mentoring, coaching, community support, automated system, right mix of product, and many more things. And the purpose of running this show is to make you aware about this opportunity where you can work with 100% flexibility. You can work from anywhere without leaving your home. You can stay around your children while doing this business. You don't need to sit in front of the computer all the time to run your business. And the best part, it is 100% legal and real, and you don't need to handle the selling, inventory, drop shipping. So it's very amazing platform. And as a part of this show, today I have invited my co-business owners. She's all the way from Florida, USA, and she's in this business since a long time. So, but as I have so many inquiries in Gujarati, so I have planned the whole conversation in Gujarati. So I hope जो भी मेरे गुजराती followers होंगे, they will definitely get some takeaway from this conversation. So let's welcome her. કેમ છો ધરતી મજામાં? બસ મજામાં. કેમ છો કૃતિ? થેન્ક યુ સો મચ. હું પણ મજામાં અને બહુ જલ્દી આપણે શોર્ટ નોટિસે મળ્યા એના માટે અગેન સો મચ થેન્ક યુ ટુ યુ. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. તો ધરતી, મારા વ્યુઅર્સને તમારી ઇન્ટ્રોડક્શન પણ આપો અને ધ Sure, રીઝન વાય યુ આર જોઈન ધીસ બિઝનેસ. sure. So, hello everyone. Thank you for watching and joining us today. મારું નામ ધરતી પટેલ છે. હું ફ્લોરિડામાં રહું છું મારા ફેમિલી સાથે અને આ બિઝનેસ હું ફૂલ ટાઈમ રન કરું છું. અને આ બિઝનેસ જોઈન થવા પાછળનું કારણ એ હતું કે મારે મારી ઓન આઈડેન્ટિટી તો બનાવી જ હતી, પણ મારે મારી ડોટરને પણ પૂરતો ટાઈમ આપવો હતો. લાઈક અહીં આગળ ખબર જ છે કે બેબી સિટિંગમાં મૂકો કે પછી આફ્ટર કેર ઇટ્સ લાઈક ટુ મચ યુ હેવ ટુ પે, રાઈટ? લાઈક બહાર આપણે જોબ કરવા જઈએ અને પછી આપણે જે બી અર્નિંગ છે એને આપી દેવું પડે. સો એ સેટ ઓફ જ થઈ જાય ત્યાં. રાઈટ, યા. સો મારે એવું નહોતું કરવું બિકોઝ ઓન લાઈક પર્સનલી મને ટ્રસ્ટ બહુ ઓછો આવે કે મારી ડોટરને હું ક્યાંક બીજે મૂકું, રાઈટ? અને મારું ફેમિલી સપોર્ટ હતો, પણ અમે લોકો મૂવ થયા ફ્લોરિડા. સો પછી ફેમિલી સપોર્ટ ત્યાં જ ડ્રોપ થઈ ગયો, રાઈટ? સો દેન મેં ડિસાઇડ કર્યું કે હું ઘરે રહું અને મારી ડોટરને પૂરતો ટાઈમ આપું. અને દેટ્સ હાઉ લાઈક પછી જોબ છોડીને ઘરે જ હતી, એના જોડે જ ફૂલ ટાઈમ સ્પેન્ડ કરતી હતી. પછી એ ફૂલ ટાઈમ સ્કૂલ જતી થઈ ગઈ. સો મારી પાસે થોડો ટાઈમ એક્સ્ટ્રા મને મળતો થઈ ગયો અને પછી મને રિયલાઇઝ થયું કે હવે મારી જોડે લાઈક થોડો એવો ટાઈમ છે કે હું કંઈક કરું મારા માટે, કે સાઈડમાં કંઈક એવું કરું કે જે લાઈક મને પોતાને પણ હેલ્પફુલ રહે અને થોડુંક લાઈક નોલેજ પણ ગેઇન થાય, રાઈટ? પોતાના માટે થઈને. સો દેન આઈ એક્સપ્લોર, લાઈક મેં ઘણા બધા એવા તો ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરી હતી, પણ જે ફ્લેક્સિબિલિટી મને જોઈતી હતી ટાઈમની એ મને નહોતી મળતી. અને દેન મને આ બિઝનેસ જોવાનો મળ્યો અને પછી મેં આ બિઝનેસને જોઈન કર્યો. સો બેઝિકલી લાઈક ફ્લેક્સિબિલિટી બેનિફિટ જ જે હતો, જે મને આ બિઝનેસ માટે થઈને વધારે સારો લાગ્યો હતો. સેમ હિયર. આપણને એક વસ્તુ મેં આમાં બહુ નોટિસ કરી છે કે આ એક એવો બિઝનેસ છે કે જેમાં બધાના ડિફરન્ટ વાય હોય છે, રાઈટ, રીઝન અલગ અલગ હોય છે, પણ આ એક બિઝનેસ એવો છે કે જે તમારા બધા જ ભાઈને સપોર્ટ કરે છે અને તમારા બધા જ ભાઈ સેટિસ્ફાય પણ કરે છે. હું મારી વાત કરું તો મારો તમારા કરતાં ટોટલી ડિફરન્ટ વાય હતો, કારણ કે મારા તો છોકરાઓ ઘણા મોટા છે. બટ હું થોડા ટાઈમ પહેલાં જ અહીંયા કેનેડા મૂવ થઈ. તો ઇનિશિયલી આપણે સ્ટ્રગલ બી કરતા હોઈએ અને ઓફકોર્સ આપણું અહીંયા આવવાનો પર્પઝ બી એ જ હોય એઝ એન ઇમિગ્રન્ટ કે ભાઈ આપણે આપણા પણ બેટર ફ્યુચર અને આપણા છોકરાઓનું પણ એક બેટર ફ્યુચર, આપણે એક બેટર પ્લેટફોર્મ આપી શકીએ. પણ થાય એવું કે આપણે આખો દિવસ જોબની પાછળ જે છોકરાઓને બેટર ફ્યુચર આપવાનું અને એક બેટર ટાઈમ પણ ના આપી શકીએ અને આખો દિવસ આપણી રાહ જોયા કરે અને આપણને એવું થાય કે હવે આપણે ક્યારે એમને ટાઈમ આપીશું. બટ અગેન વી નીડેડ અ પે ચેક. એટલે તમારે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે છોકરાઓને કે એ ક્વોલિટી ટાઈમ સાઈડમાં મૂકીને જ તમારે જોબ પર ફોકસ કરવું જ પડે. અને મેની ટાઈમ્સ એવું થાય કે લાઈક છોકરાઓએ કંઈક ડિમાન્ડ કરી હોય અને આપણી પાસે કંઈક ઓફિસનું એવું કમિટમેન્ટ હોય કે આપણે બંને વસ્તુ ક્લેશ જ થતી હોય અને વી હેવ ટુ ચૂઝ અવર વર્ક ઓવર અવર ચિલ્ડ્રન, યુ નો. રાઈટ. એ વસ્તુ મને બહુ જ લાઈક એટલું ગિલ્ટી ફીલ થતું હતું
કે પૈસા કમાવા માટે પણ આપણે જેમના માટે ભેગું કરી રહ્યા છે કે જેમના માટે કમાઈ રહ્યા છે બિઝનેસ એમને ટાઈમ. સાઈડમાં મૂકી રહ્યા છે. અને પછી ફાઇનલી વન ડે એક દિવસ બધું એમ કહેવાય કે ઉપર સર માથાની ઉપરથી જતું રહ્યું ને ત્યારે એવું થયું કે ના હવે કંઈક પોતાનું જ કરવું છે. ધેટ્સ ટ્રુ, યા. અને જ્યારે આપણે બહુ જ ડેસ્પેરેટ હોઈએ ને ત્યારે આપણી સામે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી આવી જ જતી હોય છે. એ મેં પણ નોટિસ કર્યું. યા. અને બસ કરવું જ જેવું હોય તો તમને લાઈક મળી જ રહે છે, એવું તો હા, છે જ નહીં. બિકોઝ આઈ નેવર એક્સપેક્ટેડ. મારી તો લાઈક બધી એવું કહેવાય ને કે ડિઝાયર કે ખાલી એટલી જ ઈચ્છા રહી ગઈ હતી કે બસ હું કંઈ ઘરેથી બેસીને કામ કરું જેથી મારા હસબન્ડને થોડો સપોર્ટ કરી શકું અને મારા છોકરાઓને હું જોઈ શકું મોટા થતા. કેમ કે અત્યારે ધરતી એવું થઈ ગયું છે ને કે છોકરાઓ લાઈક સ્કૂલ લાઈફમાં જ આપણી સાથે હોય છે. પછી યુનિવર્સિટી એજ્યુકેશન માટે કે પછી તો ફ્યુચર સ્ટડીઝ નથી. માટે તો એ લોકો હોતા બી નથી. યા. તો સો મને એવું થયું અત્યારે કે હવે આ જ રાઈટ ટાઈમ છે કે આપણે હા, એમને કે આપણે એમને આપી ભલે શકીએ મોટા થઈ એમની જોડે ગયા કે જેટલો. રિટાયરમાં નથી જતા પણ એમને આપણી જરૂર તો અને આપણને બી ગમે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો. રાઈટ. અને અત્યારે જ રાઈટ ટાઈમ છે, રાઈટ? કે એમની જોડે હા, આપણે રહીએ, ટાઈમ સ્પેન્ડ કરીએ, હા. જે બી મેમરીઝ ક્રિએટ હા, એ થાય, આ કનેક્શન જ અને રાઈટ ટાઈમ. બોન્ડિંગ આપણે મેન્ટેન ક્રિએટ કરવું હોય તો ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. યા, અને પછી મેં પણ સર્ચ કર્યું અને મેં તો બહુ સર્ચ કર્યું જ નહીં અને એની પહેલા જ મને આ વસ્તુ જોવા મળી ગઈ ઇન્ટરનેટ પર અને આઈ ઇમિડિયેટલી જમ્પ વિધાઉટ ગિવિંગ અ સેકન્ડ થોટ. રાઈટ. યા, પણ મારા મારા કેસમાં એવું હતું કે મને એવું જ લાઈક ડે 1 થી સોશિયલ મીડિયા પર તો હું ઓલવેઝ હતી જ, રાઈટ? સો મારા માટે એટલું એ નહોતું, પણ મને માઇન્ડમાં ખાલી એ જ હતું કે સોશિયલ મીડિયા ઉપર લાઈક કંઈ બી બિઝનેસ કરવો હોય ને તો આપણે કંઈક સેલ કરવું પડે, લાઈક કંઈક હા, પ્રોડક્ટ લાવવી પડે, બતાવવી પડે ને હા. દેટ્સ લાઈક એ બિઝનેસ આપણે એવો કરવો પડે. મારા માઇન્ડમાં એવું હતું. સો એના લીધે થઈને આ વેમાં તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે હું એક્સપ્લોર કરું. પણ હમ. અધર વે હતા કે વર્ક ફ્રોમ હોમની ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી હોય છે. હા, તો એવા એ વેઝ ટ્રાય કરેલા પણ એમાં બધામાં ટાઈમ ફ્લેક્સિબિલિટી ક્યારેય નહોતી. ને પછી નથી. આ બિઝનેસ જોયો ને જાણ્યો ત્યારે ખબર પડી કે આમાં સેલિંગ તો છે જ નહીં ને ટાઈમ હા, ફ્લેક્સિબિલિટી ઘણી બધી છે. સો જે મને જોઈતું હતું એ આ બિઝનેસ મને પ્રોવાઈડ કરી રહ્યું છે. તો પછી કેમ નહીં? અને પછી રાઈટ અવે મેં પણ જોઈન કરી લીધેલો લાઈક સેકન્ડ થોટ. અને પ્લસ મારા હસબન્ડનો સપોર્ટ મને પૂરેપૂરો હતો ડે 1 થી. લાઈક હું થોડીક પાછી પડતી હતી કે કરું ના કરું આવું ના હોય, બીકોઝ મારા માઇન્ડમાં એ જ સેટ હતું કે કંઈક લાઈને શો કરવું પડે તમને બિઝનેસ રન કરવા માટે. તો મને એવું જ હતું કે ના આવું ના હોઈ શકે કે કશું નથી સેલ કરીને બિઝનેસ રન કરવાનો છે, રાઈટ? હમ, તો હમ. હું એના લીધેથી થોડી પાછી પડતી હતી, પણ મારા હસબન્ડનો પૂરો સપોર્ટ હતો. તો એણે જ મને એટલી મોટિવેટ કરી કે ના ના થશે, કરાશે, એમ લાઈક તું કરી શકીશ, એકવાર ટ્રાય તો કર, ખબર પડે. હા, આગળ જ નહીં જઈએ તો કેમનું ખબર પડશે કે બિઝનેસ શું છે અને કેવું એનું પોટેન્શિયલ છે. સાચી અને વાત છે. એ જ દિવસ લાઈક સેમ દિવસ વેબિનાર જોઈને મેં રાઈટ હવે 149 નો જે આપણે 30 ડેઝનો ટ્રાયલ પીરિયડ ઓફર કરીએ છીએ મેં પે કર્યો હતો. વાવ! ઇટ્સ વેન્ટ લાઈક રિયલી ક્વિક. પછી તો હા. બધું ઇઝી ને ક્વિક થઈ ગયું, બીકોઝ એકવાર આપણે ટ્રાયલ પીરિયડ લઈને જોઈએ, જાણીએ તો પછી આપણને ખબર જ છે કે બિઝનેસ શું છે. સાચી વાત છે. સેમ હિયર જ્યારે મેં પણ ફર્સ્ટ ટાઈમ આવી જ કોઈક વિડીયો જોયો હતો જ્યારે મેં સોશિયલ મીડિયા પર ત્યારે પહેલાં તો બધું મને એટલું એક્સાઇટેડ લાગ્યું કે વાવ! આવું પણ કંઈ હોઈ શકે એમ અને ઇટ્સ લાઈક અ ડ્રીમ લાઈફ એમ. પણ રાઈટ. પછી જ્યારે થોડુંક આપણે જ્યારે સેકન્ડ થોટ આપીએ કે જ્યારે આપણે થોડું મનથી નહીં પણ દિમાગથી વિચારીએ ત્યારે એવું થાય કે આવું કંઈ થોડી જ શક્ય છે એમ. આવું તો કેવી રીતે હોય? કશું સેલ કર્યા વગર તમને ઇન્કમ કોણ આપે એમ? તમને પે પણ ક્યાંથી મળે એમ? ધેટ્સ પછી ટ્રુ. મેં અને ઇમિડિયેટલી અત્યારે પણ લાઈક ઘણા બધાનો એવો ક્વેશ્ચન હોય જ છે કે હા, કઈ સેલ જ નથી કરવાનું તો પછી અમને અર્નિંગ કેવી રીતના મળશે, રાઈટ? તો પણ આપણું એક્ઝેક્ટલી. તો પણ કામ માર્કેટિંગનું છે જ, એટલે આપણને જે બી હા, અર્નિંગ છે માર્કેટિંગ થ્રુ જ મળે છે, હા, રાઈટ? હા. કામ તો આપણે કરીએ જ છે. એક્ઝેક્ટલી. એટલે પછી એમણે મને એ જ કીધું મને કે તમારા મનમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે, પણ તમે એક વખત વેબિનાર જુઓ, એટલે તમારા ઘણા ક્વેશ્ચન્સ ત્યાં જ દૂર થઈ જશે અને બીજા નવા ક્વેશ્ચન્સ પણ તમને થશે. અને રાઈટ. એ તમારો પ્રોપર ટાઈમ છે કે જ્યારે આપણે સારું એક ડિસ્કશન પણ કરી શકીએ. એન્ડ આઈ વોઝ લાઈક સો ક્યુરિયસ ટુ સી ધેટ વેબિનાર અને મેં એ જ વખતે ફોન મૂકીને તરત જ વેબિનાર જોયો અને વેબિનાર જોઈને મેં તરત જ ફરી એમને રીચ આઉટ કર્યું કે વેબિનાર જોઈ લીધું, વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? અને પછી તો ઘણી બધી વસ્તુઓ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે આપણે વેબિનાર પહેલાં મને એવું થયું કે એ પોતે કંઈક એમાં એમનો બી કંઈક ઇન્ટરેસ્ટ હશે કે શી ઓલ્સો વિલ બી ગેટિંગ પેડ કે હું વેબિનાર જોઉં તો. રાઈટ, રાઈટ. પણ પછી વેબિનાર જોયો ત્યારે જ ઘણી બધી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ કે ના એવું કંઈ હોતું નથી. હોતું નથી. વેબિનાર એ આપણા જેવા લોકો માટે જ કે જે એકદમ ન્યૂ છે કે જેને બિઝનેસનું નોલેજ જ નથી અને રાઈટ. સ્પેસિફિકલી આપણા બિઝનેસનું એમના માટે જ બનેલું છે. બનેલું અને છે. એ જોવાથી જ આપણને મોરલેસ આપણને આઈડિયા આવી જાય કે બિઝનેસ આપણો શું રોલ હશે કે આપણે કરવાનું શું છે કે ઇન્કમ પોટેન્શિયલ મેઇન તો શું આપણું છે? બધાનું પર્પઝ એ જ હોય કે રાઈટ. ઇન્કમ પોટેન્શિયલ કેવી રીતે આપણને આમાં આટલું બધું મળી શકે મળી રહે. વિધાઉટ સેલિંગ એનીથિંગ.
That's without maintaining inventory અને without reaching out, you know, bugging our friends and families. That's true. Yeah, definitely. So લાઈક વેબિનાર જેવું તમે કહ્યું રીતે કે ઘણા બધાને એવું જ હોય છે કે વેબિનાર લાઈક આપણને ઈમેલ ને એ આપ પ્રોવાઈડ કરે રાઈટ, એટલે વેબિનાર જોશે તો આપણને કંઈક અર્નિંગ મળશે કે પછી ઇવન ઘણા લોકોને એવું પણ હોય છે કે જે 30 ડેઝ નો ટ્રાયલ લે છે એ પણ આપણને જ મળે અર્નિંગ એવી રીતના, તો એ પણ લાઈક મોસ્ટ ઓફ ધ પીપલને હોય છે જ ક્વેશ્ચન, અને એમાં કંઈ રોંગ નથી હા બીકોઝ ફોર્મેટ જ એ રીતનું બનેલું છે રાઈટ. સો હમ લાઈક એ આપણને કંઈ મળતું જ નથી એમાં. લાઈક હા હું ઓલવેઝ એવું જ કહું કે વેબિનાર પણ ફ્રી છે, તમે ફ્રી ઓફ ચાર્જ વેબિનાર જોઈ શકો છો, અને જે બી તમે 149 નો ટ્રાયલમાં પણ તમે કરો છો એ એઝ અ સિક્યુરિટી ડિપોઝિટ તમે કંપનીને આપો છો, તમે અમને કંઈ નથી આપતા, અને તમને એના સામે એ લોકો બિઝનેસ ઇન્ફોર્મેશન રિવેલ કરે છે રાઈટ. હા અને વેબિનાર જોવો લાઈક રિયલી ઇમ્પોર્ટન્ટ એટલે છે કે લાઈક આપણે કહીએ બી જઈએ, લાઈક આપણે ઇવન મૂવી પણ જોઈએ છે કે પછી કઈ બી ઓનલાઈન વસ્તુ આપણે બાય બી કરવાના હોઈએ તો પણ આપણે એના રિવ્યુઝ જોતા હોઈએ છીએ કે કેટલા રિવ્યુઝ છે, કેવી પ્રોડક્ટ છે, મૂવીનું 100%. ટ્રેલર જોઈએ છે કે મૂવીના રેટિંગ્સ જોઈએ છે રાઈટ. સો એ બધી વસ્તુમાં આપણે રિવ્યુઝ જોઈએ છે તો ઓબ્વિયસ છે આ બિઝનેસ છે, અને ઇવન ટ્રેડિશનલ બિઝનેસ પણ આપણે ઓપન કરવાના હોઈએ તો પણ એના પોટેન્શિયલ શું છે એનું લાઈક બધા પેપર વર્ક્સ કેવા છે, શું છે, બધું ઓવરઓલ આપણે ટ્રેડિશનલ બિઝનેસમાં પણ જોઈને જ પછી આગળ વધતા હોઈએ છીએ. તો આ પણ એક ઓનલાઈન બિઝનેસ છે, અને વેબિનાર એટલે જ ઇમ્પોર્ટન્ટ છે કે વેબિનારમાં તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, તમને જાણવાનું મળે છે કે વેબિનાર થ્રુ આ બિઝનેસ કેવો છે, કેવી રીતના છે, અને જેવું લાઈક કૃત્ય એવી રીતે કે બિઝનેસમાં તમારો શું પાર્ટ રહેશે, તમે કેવી રીતના માર્કેટિંગથી અર્નિંગ કરશો. સો એ બધું જોવું ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે હા ડિસાઇડ કરતા પહેલા, અને એટલે જ માટે અમે લોકો તમને ઓલવેઝ લાઈક એવું કહીએ છીએ કે વેબિનાર જુઓ, વેબિનાર જુઓ રાઈટ. સાચી વાત છે, સાચી વાત છે. યસ. અને ધરતી એવું બી થાય ને કે આપણે કોઈ ટ્રેડિશનલ બિઝનેસની બી વાત કરીએ તો આપણને કાં તો એક બ્રોશર આપવામાં આવે કે એમનું એક પીડીએફ ફોર્મમાં અત્યારે આજકાલ આપણને એમની ઇન્ફોર્મેશન શેર થઈ કે બિઝનેસ મોડલ કેવી રીતે વર્ક કરે છે, હાઉ યુ મેક અર્નિંગ્સ, રાઈટ. તમારો રોલ શું રહેશે, બિઝનેસ તમને કેવી રીતે હેલ્પ કરશે, તમે ગ્રો કેવી રીતે કરશો, તમારી સ્ટ્રેટેજીસ કેવી હોવી જોઈએ ટુ ગ્રો યોર રાઈટ. બિઝનેસ વન્સ યુ સ્ટાર્ટ, then the next stage is how to grow your business. તો એ બધી ઇન્ફોર્મેશન તમને આઈધર પીડીએફ ફોર્મમાં અથવા તો આપણને એક બ્રોશર કે આપણને એક લિટરેચર આપવામાં આવતું હોય છે. રાઈટ. પણ જ્યારે આપણે અહીંયા ઓનલાઈન બિઝનેસની વાત કરી રહ્યા છે, ઇન્ટરનેટ એજિંગનો જમાનો છે, તો આપણે એ જ વસ્તુ આપણે વિડીયો ફોર્મમાં એમને પ્રેઝન્ટ કરી રહ્યા છે. જોઈએ છે. હા. એમાં કોઈ વધારે કોઈ એવો ડિફરન્સ નથી. નથી. પણ હું મારા વ્યુઅર્સને એ પણ કહીશ કે ક્યારેક એ લોકોને એવું લાગતું હોય છે કે લિંક ઉપર ક્લિક કરીએ, કોઈ ફેક હોઈ શકે કે સ્કેમ હોઈ શકે, તો એમાં કંઈ ડરવાની જરૂર નથી. અમે પણ આ જ ફ્રી વેબિનાર જોઈને આગળના સ્ટેપ્સ લીધા હતા, અને આજે અમે તમારી સામે બેઠા છીએ. ધેટ્સ ટ્રુ. યા, અને આજે અમારો લાઈવ વેબિનાર પણ છે. સો જે બી ઇન્ટરેસ્ટેડ હોય એ કૃતિને કે મને રીચ આઉટ કરી શકે છે, અને અમે લોકો તમને વેબિનારની લિંક પણ મોકલી આપીશું. અને એવરી ટ્યુઝડે ને થર્સડે અમારા લાઈવ થર્સડે હોય છે જ. વેબિનાર હા થતા જ હોય છે. સો હમ તમે કોઈ બી ટાઈમે રિપ્લે પણ જોઈ શકો છો. જો તમને એવું લાગે કે તમારા લાઈવ ટાઈમે વેબિનાર થાય છે એ તમારો સેટ નથી થઈ શકતો, તો હા તમે રિપ્લે પણ જોઈ શકો છો. તો હા તમારો આમાં કઈ લૂઝ નહીં થાય. લાઈક ઓલવેઝ તમારા ટાઈમ ફ્લેક્સિબિલિટીમાં તમે વેબિનાર જોઈ શકો છો. અને આ એક તમને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળે છે કે વેબિનાર જોયા પછી તમને ઘણા બધા તમારા મનના જે ક્વેશ્ચન્સ હોય ત્યાં જ ફિલ્ટર આઉટ થઈ જતા હોય છે, કે કારણ કે અગેન બધી વસ્તુ બધા જ ન કરી શકે અને બધા માટે હોતી પણ નથી. પણ તમારે આગળનું સ્ટેપ લેવું કે ના લેવું, તો મને નથી લાગતું કે ધરતી બીજા થોડા ઘણા બિઝનેસ મેં સાંભળ્યા છે, મેં એટલા એક્સપ્લોર નથી કર્યા, પણ બધે એવું નથી હોતું કે તમને આટલી તક મળે છે બિઝનેસને આટલું ક્લોઝલી જોવાની કે બિઝનેસ કેવી રીતે જોવાનું. ચાલે છે. ધેટ્સ ટ્રુ. આઈ એગ્રી. તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો $149 પે કર્યા પછી જે ટ્રાયલ પીરિયડ હતો એ? શ્યોર. સો મારો એક્સપિરિયન્સ સારો રહ્યો હતો. લાઈક મેં પહેલા પણ કહ્યું કે જેવો મેં વેબિનાર જોયો તો રાઈટ આફ્ટર મેં 149 પે કર્યું હતું રાઈટ. અને એ સેમ ટાઈમે જ મેં બધા લાઈક જે બી આપણને પ્રી કોચિંગ વિડીયોઝ મળે હા છે 3 to 4 hours મેં બધા એક સાથે જોઈ કાઢ્યા હતા. દેન આઈ હેવ અ ક્વેશ્ચન્સ, નો ડાઉટ આપણને ક્વેશ્ચન્સ તો થાય જ છે ઓલવેઝ. આઈ નોટેડ ડાઉન, અને પછી જે બી મારા મેન્ટર હતા એમને મેં મારા ક્વેશ્ચન્સ ક્લિયર પણ કર્યા હતા. પણ એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો. લાઈક
તમને જ્યારે 149 પે કરો છો તમને આખું બિઝનેસ મોડલ રિવેલ કરવામાં આવે, લાઈક તમને બતાવવામાં આવે છે, રાઈટ, કે બિઝનેસ શું છે, કેવી રીતના વર્ક કરે છે, જે આપણી ઓટોમેશન સિસ્ટમ વર્ક કરે છે આપણા બિહાફમાં, એ કેવી રીતના વર્ક કરે છે, અર્નિંગ શું છે, કેટલું છે, શું પોટેન્શિયલ છે. સો જેટલું બી ડાઉટ્સ કે જેટલા બી ક્વેશ્ચન્સ તમને ખાલી બિઝનેસ જોઈને કે સાંભળીને છે ને, એ બધા એ 149 ના ટ્રાયલમાં એ લોકોએ બતાવી દીધેલા છે. તો સાચી વાત. ત્યાં જ તમારે બધા ક્વેશ્ચન્સ નો લાઈક સોલ્યુશન આવી જ જાય છે, રાઈટ. હા પણ એ જોયા પછી પણ થોડા ક્વેશ્ચન તમને થતા હોય છે, નો ડાઉટ, તો પછી ઓબ્વિયસ છે તમે તમારા મેન્ટોરને કે કોચને રીચ આઉટ કરી શકો છો, અને એ લોકો ઘણી સારી રીતે એક્સપ્લેન કરી પણ દે છે આપણને, કે આપણા ડાઉટ્સ ક્લિયર થઈ જાય છે. હા હા સો ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો, અને એ જ અને તમને 30 ડેઝ પણ એ રીતે જ આપે છે કે ચલો તમે ડિસાઈડ કરો, વિચારો, લાઈક તમારું પોતાનું રિસર્ચ પણ તમે કરી શકો છો, બીકોઝ ઘણા બધાને એવું પણ હોય છે કે ઓકે આ વસ્તુ સ્કેમ હોઈ શકે છે, કે પછી શોર્ટ ટર્મ માટે આ બિઝનેસ હોઈ શકે છે, કે લોંગ ટર્મ નથી. તો તમે તમારું ઓન સર્ચ પણ કરીને પણ આગળ વધી શકો છો, અને એના માટે થઈને તમને 30 ડેઝનો ટાઈમ ફ્રેમ આપે છે કે ચલો 1 મહિનો છે તમારી માટે, અને આઈ થિંક ઇટ્સ ઇનફ. 30 ડેઝ તો બધાના માટે ઇનફ હોય છે. લાઈક ઘણા બધા એવા છે કે વિધિન 1 વીકમાં કે વિધિન 3 ડેઝમાં પણ ડિસાઈડ ડિસિઝન કરીને લેતા જોઈન હોય. થઈ જતા હોય છે, રાઈટ. સો 30 ડેઝ તો વે ઇનફ. અને હમ સાથે ને સાથે તમને એટલું જ નહીં કે તમારે લાઈક આપણી પ્રાઇવેટ બિઝનેસ કમ્યુનિટીમાં પણ આપણને એન્ટ્રી મળે છે, રાઈટ. તો હા આપણે ત્યાં પણ એક્સપ્લોર કરી શકીએ છીએ. ટેસ્ટિમોનિયલ્સ ઘણા બધા છે ત્યાં પણ, લાઈક ઘણા બધા સક્સેસ મેળવી રહ્યા છે, તો એમને જોઈને પણ આપણને એક ઇન્સ્પિરેશન મળે છે, કે હા મોટિવેશન મળે છે, આઈડિયા પણ મળે છે કે બિઝનેસ શું છે. લાઈક જો તમને 30 ડેઝના ટ્રાયલના જે વિડીયોઝ છે એમાંથી થોડો ડાઉટ જતો હોય તો પણ તમે લાઈક એકવાર કમ્યુનિટી એક્સપ્લોર કરો તો પણ તમને આઈડિયા આવી જાય કે ના આ વસ્તુ રાઈટ વેમાં છે કે બરાબર, લાઈક શું છે એવી રીતે. સો ઘણું સારું છે. આઈ ઓલવેઝ એન્કરેજ, લાઈક જે બી મને રીચ આઉટ કરતા હું ઓલવેઝ એમને એવું કહું કે તમે વેબિનાર જોયો છે, તમે આટલા ઇન્ટરેસ્ટેડ છો તો ગો હેડ એન્ડ ટેક 149. લાઈક હા રિફંડ એ છે 100% ગેરંટી છે. હા એ પણ જ એવું થતું હોય તો પે રાઈટ નાવ એન્ડ રિફંડ ઇટ રાઈટ નાવ. તમને હા તમારો ત્યાં જ તમને ખબર પડી જશે. આવી જશે હા કે ઓકે ચલો રિફંડ મને રાઈટ હવે મળી ગયું છે, રાઈટ. હા અને અગેન 30 ડેઝ છે, વિધિન 30 ડેઝમાં તમે 149 રિફંડ માંગી શકો છો. કોઈ બી ક્વેશ્ચન તમને કરવામાં નથી આવતો, હમ અને તમે એક પેની પણ એમાં લૂઝ નથી કરતા. તમે અલ્ટી ઓલવેઝ બિઝનેસ ઇન્ફોર્મેશન લઈને જ જાઓ છો, હા લાઈક વિન વિન સિચ્યુએશન તો તમારા માટે છે કે યુ ડોન્ટ લૂઝ મની, અને બીજી બાજુ તમને બિઝનેસ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન અને પણ મળી જશે. એવી કોઈ કંપની હોય કે જે તમારું પોતાનું આખું બિઝનેસ મોડેલ તમારી સામે ઓપન મૂકી દે છે, ઇન્કમ સ્ટ્રીમ્સ, તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ્સ, તમારો શું રોલ રહેશે, તમારી કમ્યુનિટીમાં કેવા કેવા લોકો છે, લોકો કઈ કઈ જગ્યાએથી બિઝનેસ કરી રહ્યા છે. રાઈટ. જ્યારે મેં વેબિનાર જોયો ને ત્યારે તો મને એવું હતું કે કોણ આવું જોતું હશે ને કોણ આવું કરતું હશે, ને ઘણા બધા ક્વેશ્ચન્સ હતા. યસ. પણ એઝ સુન એઝ આઈ એન્ટર 149 ટ્રાયલ પીરિયડ, તો અડધા પોણા ક્વેશ્ચન્સ તો જે વેબિનાર જોયા પછીના જે ક્વેશ્ચન્સ હતા ને એ બધાના આન્સર્સ તમને એ ટ્રાયલ પીરિયડમાં મળી જાય છે. મળી જાય છે. અને બાકી એની ઉપર જવું હોય તો આપણી પાસે આપણા કોચ અને મેન્ટરનો સપોર્ટ જે આજ દિન સુધી ચાલુ છે. ચાલે છે. તમારી પાસે બી છે અને મારી પાસે બી છે. આપણને બિઝનેસ જોઈન કર્યાને મને 1 વર્ષ થશે, તમે બી આઈ થિંક 2 વર્ષથી આ 2 બિઝનેસમાં છો. વર્ષથી, 2 વર્ષ આ ત્રીજું હા વર્ષ ચાલે પણ છે. આજે બી આપણી પાસે એ જ ટાઈપનો સપોર્ટ છે જે ફર્સ્ટ ડે આપણને સપોર્ટ મળતો હતો. ધેટ્સ ટ્રુ, યસ, યા. લાઈક હજી એટલે જ આપણે કહીએ છીએ ને કે તમને કમ્યુનિટીનો સપોર્ટ તો છે જ, પ્લસ તમને ટૂલ્સ, ટ્રેનિંગ્સ બધું મળે છે, પણ જે હા લાઈક મેન્ટોર અને કોચનો સપોર્ટ છે તમારી જોડે સ્ટેપ બાય સ્ટેપ, તમે ક્યાં બી સ્ટક થાવ છો કે કઈ બી ક્વેશ્ચન છે બિઝનેસ રિલેટેડ, તમને ઓલવેઝ હેલ્પ અવેલેબલ છે. એવું નથી કે તમારા ઓન તમારે બિઝનેસ કરવાનો છે. તમે બિઝનેસમાંથી વેબિનારથી તમે અમારી જોડે કનેક્ટ થાવ છો કે તમે લાઈફ લોંગ બિઝનેસમાં અમારી જોડે જ રહો છો. હા હા અને બસ એ 30 ડેઝનો ટ્રાયલ પીરિયડ લીધા પછી કે એ 30 ડેઝની અંદર જ તમારે ડિસાઈડ કરવાનું હોય છે. જેવું તમે પોઝિટિવ ડિસિઝન લો છો તો વિધિન 3 to 4 ડેઝ તો તમારો બિઝનેસ અપ એન્ડ રનિંગ થઈ જાય છે. યા. તમારે એટલા કોઈ એમાં લીગલ કોમ્પ્લાયન્સીસ નથી હોતા કે તમારે નથી. કોઈ બીજી એવી લીગલ ફોર્માલિટીઝ કરવાની નથી હોતી, યસ. નથી ડોક્યુમેન્ટેશન. એક બહુ ફોર્મલ વેમાં ઓથેન્ટિસિટી સાથે અને એક લીગલ વેથી તમારું આખું બિઝનેસની પ્રોસેસ થાય છે, અને યુ કેન રાઈટ અવે સ્ટાર્ટ ડુઈંગ યોર બિઝનેસ. યા વિધિન આઈ વુડ સે લાઈક બે કે 3 દિવસમાં તો તમે લાઈક હા ઓલમોસ્ટ લાઈક બધું જ પતી ગયું હોય હા તમારું. લાઈક ઓલરેડી તમારી તમારું ખાલી કામ એકવાર પણ બિઝનેસ ચાલુ આઈડી કરી રિસીવ થઈ દીધું. જાય દેન યુ આર ગુડ ટુ ગો. વન્સ યુ રિસીવ યોર હા લાયસન્સ ધેન યુ આર ગુડ ટુ ગો. અને હા લાઈક સમટાઈમ્સ તો સેમ ડે માં પણ લાયસન્સ મળી થઈ જતું. જતું હોય છે. હા હા સો એ લોકો માટે તો બહુ સારું કહેવાય કે નેક્સ્ટ ડે થી જ એમનું સ્ટાર્ટ થઈ જાય. અને કેટલા હા એવા છે જે
લાઈક મારા જોડે પણ એવા જોડાયેલા છે કે જે લાઈક એટલા લાઈક પેસિનેટ હતા કે જે એમને કરવું જ છે. તો હા લાઈક વન્સ દે લાઈક એમનું પેપર વર્ક બધું સબમિટ થયું અને લાયસન્સ પણ સેમ ડે આવી ગયું. દે ઓલરેડી સ્ટાર્ટેડ વિથ ધ સેમ ડે, લાઈક સેમ ડે એમણે ચાલુ પણ વાવ કરી દીધેલું એમનું બિઝનેસ, રાઈટ? વાવ સો હા એમના એવું પણ તમે કરી શકો છો. સો તમારે હા એમાં કઈ જ તમને પોઝ કરવાનું કે કઈ જ તમારે સ્ટોપ થવાનું આવતું જ નથી. લાઈક તમે ના ના એકવાર ડિસાઈડ કરો, એકવાર નક્કી કરો તમારા સેલ્ફ કોન્ફિડન્સથી કે ના તમારે કરવું જ છે ને તમે કરશો જ, તો પછી તમે કરી જ લેશો. સાચી વાત છે, સાચી વાત છે. અને બિઝનેસમાં જોઈન થયા પછી તો મારી પાસે પણ ઘણા બધા એક્સપિરિયન્સીસ છે અને ધરતી પણ તમને કહેશે કે બિઝનેસના કેટલા બેનિફિટ્સ છે, યસ, જે યસ. અમને વેબિનાર જોતાની સાથે તો ખબર પડી. ટ્રાયલ પીરિયડમાં પણ અમે ઘણા બધા બેનિફિટ્સ જોયા અને જ્યારે એકચ્યુઅલ બિઝનેસમાં આવ્યા ત્યારે તો અમે આઈ થિંક એવરી ડે વી આર એક્સપિરિયન્સિંગ હાઉ ધીસ બિઝનેસ ઇઝ બેનિફિટિંગ અસ. બેનિફિટિંગ, યસ, યા ડેફિનેટલી. લાઈક મેં તો ફ્લેક્સિબિલિટી માટે જ સ્ટાર્ટ કર્યો તો મારો કોઈ બીજો એ નહોતો. મને મારી ડોટરને ફૂલ ટાઈમ આપવું હતું ને કંઈક કરવું હતું સાઈડમાં. સો જે ફ્લેક્સિબિલિટી માટે મેં ચાલુ કર્યું તો એ મને 100% મળી છે આ બિઝનેસમાંથી. મને ક્યારેય કોઈ વખત એવું નથી થયું કે મારે લાઈક કઈ બી વસ્તુ કે ફેમિલીની ઉપર મારે બિઝનેસને ચૂઝ કરવો પડ્યો હોય. ઇવન હું વેકેશન ઉપર જઉં, હું આ બિઝનેસ 2 વર્ષથી કરું છું ને વિધિન ધીસ બિઝનેસ હું 2 વર્ષ ઇન્ડિયા પણ વિઝિટ કરીને આવી વાવ વન મંથ માટે. અને ગ્રેટ મારો બિઝનેસ અહીંયા રન થતો જ હતો. લાઈક મારા હસબન્ડ ઓલવેઝ સેન્ડ મી લાઈક પિક્ચર કે તારા પે ચેક્સ આયા છે એવી રીતે. સો ઓલવેઝ વેન આઈ કમ બેક, લાઈક ઇન્ડિયાથી હું પાછી આવું તો મને ખબર જ છે કે મારા ચેક્સ આવીને પડેલા જ છે. મારે કઈ વરી કરવાની જરૂર નથી કે મારે લાઈક જોબમાંથી રજા લઉં તો ચેક્સ નહીં આવે કે પેમેન્ટ નહીં મળે મને, એવું કંઈ જ નહીં. સો કશું પોઝ નહીં થયું મારા માટે. ઇવન હું લોકલ વેકેશન ઉપર જઉં કે ઇન્ટરનેશનલ વેકેશન ઉપર જઉં, રાઈટ, ઓલવેઝ મારો બિઝનેસ રન થાય છે. અને એ મને બહુ સારી રીતે લાઈક બહુ જ સારું લાગ્યું કે મેં રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈને હા બિઝનેસમાં હું જોડાઈ કે જેથી મને આ ઓપોર્ચ્યુનિટી પણ મળીને જાણવાનું જોવાનું પણ મળ્યું ને એક બેનિફિટ છે જે મને અત્યારે મળી રહ્યો છે અને એનો હું લાઈક રિયલી હેપીલી એન્જોય કરી રહી છું. સાચી વાત છે. મારે બેસવું પણ નથી પડતું કે કઈ જ નહીં. રિયલી નાઇસ કે ઓટોમેશન સિસ્ટમ એટલી સારી છે કે આપણા બિહાફમાં બધું જ આપણું 90% કામ કરી લે છે. સો સવારે ઉઠીને શું કરીશ, કેવી રીતના બિઝનેસ રન કરીશ, કઈ જોવાની જરૂર નથી પડતી. હા હા કોઈ જ ટેન્શન નથી. ઇવન મારી વાત કરું તો ધરતી મારી પાસે તો 11 વર્ષનો લાઈક કોર્પોરેટ નો પણ એક્સપિરિયન્સ હતો અને અહીંયા કેનેડામાં પણ મેં 2 વર્ષ જોબ કરી. કેનેડાની 2 વર્ષની જોબ તો મને એટલી ટફ લાગી કારણ કે બધો જ સપોર્ટ, તમે જેમ એક સિટીમાંથી બીજા સિટીમાં આવ્યા અને છૂટી ગયો તો મારું તો આખું કન્ટ્રી ચેન્જ થઈ ગયું. કન્ટ્રી ચેન્જ થઈ ગઈ. તો મારી પાસે પણ એ ડોમેસ્ટિક હેલ્પ જતી રહી જે આપણને ઇન્ડિયામાં મળી જતી હોય છે વેરી ઇઝીલી. અને આપણો જે એક્સટેન્ડેડ ફેમિલી હોય જે આપણી સાથે રહેતા હોય એ પણ બધો સપોર્ટ એકદમ જ સડનલી જ મિસ થઈ ગયો. અને મને એવું લાગ્યું કે જાણે હું આટલા વર્ષોથી જોબ કરતી હતી પણ મને ક્યારેય એવી કોઈ ટેન્શન નહોતું કરવું પડતું. અને સડનલી મને એવું થયું કે મારાથી બધું મેનેજ જ નથી થઈ રહ્યું. ક્યાંક જોબને પ્રાયોરિટી આપું તો ઘર મિસ થઈ જાય છે, ક્યાંક છોકરાઓ મિસ થઈ જાય છે. અને આઈ એમ નો વેર, આઈ હેવ નો ચોઇસ. મારી રાઈટ, પાસે તો કોઈ ચોઇસ જ નથી કે આજે મારે મારી રીતે કોઈ દિવસ સ્પેન્ડ કરવો હોય તો. રાઈટ, અને ડેફિનેટલી. આઈ જસ્ટ વોન્ટ ટુ નેરેટ વન સ્મોલ એક્ઝામ્પલ કે એક દિવસ ઓફિસમાં લાઈક ખાસા દિવસથી બહુ જ વર્કલોડ હતો અને વેન વી ફિનિશ દેટ ડેડલાઇન તો પછી મેં એક દિવસ મારી પાસે લીવ એક્સ્ટ્રા હતી તો મેં એક દિવસ જ ખાલી લીવ લીધી. એન્ડ યુ વોન્ટ ઇમેજિન ધરતી કે જ્યારે મેં નેક્સ્ટ ડે મારું સિસ્ટમ ઓન કરી 80 ઈમેલ્સ દેટ આઈ હેવ ટુ રિપ્લાય. અને મને એ 5 ડેઝ થયા કારણ કે ઓનગોઈંગ કામ તો હોય જ આપણી પાસે હોય અને જ, યસ, સાથે યસ. એ 80 ટાઈમ ઈમેલ્સના રિપ્લાય કરવાના. તો ઇટ ટુક અગેન 5 ડેઝ ટુ ક્લિયર ધ બેકલોગ ઓફ વન ડે. હા. તો આઈ અન્ડરસ્ટેન્ડ કે એક દિવસની રજા લેવાથી હવે હું આવી રીતે મને 12 મહિનામાં 2 વીકના વેકેશન મળતા હોય પણ અગેન ધેટ ઇઝ પનિશેબલ ફોર મી. ધેટ્સ ટ્રુ, યા. અને બીજું કે હવે આ બિઝનેસમાં આવ્યા પછી મારે એવરી કોઈ બી રજા તો અહીંયા લેવાની જ નથી હોતી. પણ એ બધી વસ્તુઓમાંથી એકદમ છુટકારો મળી ગયો કે ભાઈ આપણે અપ્રૂવ કરાવવાની રજાઓ, આપણી લીવ અપ્રૂવ થશે તો આપણે વેકેશન પર જઈ શકીશું. જઈશું. આપણી લીવ આપણને મળશે તો આપણે આમ કરી શકીશું. તો એ યસ. જે બધા ઇફ્સ એન્ડ બટ્સ હતા એ બધા જ જતા રહ્યા છે. જતા રહ્યા અને બિઝનેસ છતાં આપણી પણ જોડે જ આવે છે. લાઈક હા હા બીકોઝ આપણે ફોનથી 90% ફોનથી બધું જ ઓપરેટ થઈ બધું જ રહ્યું થઈ છે. જાય છે. હા તો એવું ક્યાંય છે જ નહીં કે તમારે ઘરે મેલીને જવાનું છે. તમે ક્યાં બી વેકેશન ઉપર જાઓ કે કઈ બી તમે ઇવન ફેસ્ટિવલ્સ એન્જોય કરો કે કંઈ પણ હોય, હા તમારો ફોન તમારી જોડે છે. તમે તમારા ફોનથી તમારો બિઝનેસ ઇઝીલી ઓપરેટ કરી શકો છો. સો એમાં તો ડેફિનેટલી તમને કઈ એવું છે જ નહીં કે બિઝનેસ થોડા ટાઈમ માટે બંધ થઈ જશે, હું શું કરીશ, એવું કઈ હા ક્વેશ્ચન જ નથી. પ્લસ એવું અને બી નથી કે તમે બિઝનેસ તમે સામે બેસી રહો કે તમે સિસ્ટમ તમે ઓનલાઈન થાવ
કે ઓનલાઈન આવો તો જ બિઝનેસ ચાલે. તમે બધું જ તમે શેડ્યુલ કરી શકો છો અને તમારો બિઝનેસ બેકએન્ડમાં ચાલ્યા જ કરે છે. That's ઇવન તમને 2 દિવસ ટાઈમ નથી, તમે લોંગ વીકેન્ડ પર જાઓ છો, છતાં પણ બિઝનેસ તો રન કરી જ રહ્યો છે. કરી જ રહ્યો છે. ઇવન આપણે રાત્રે સૂઈ ગયા હોઈએ તો પણ સવારમાં આપણી પાસે I કેટલા know, બધા yeah, I emails. always wake up with good news. Like most હા of the time મને એવું થાય છે કે સવારે ઉઠું ને email check કરું, I have like હા people join me. So that's really nice કે સુઈ ગયા પછી પણ કઈ પ્રોબ્લેમ નથી કે સવાર ઉઠીને હા શું કરીશું કે કઈ નહીં, રાઈટ? અને ડેફિનેટલી. બિઝનેસ જોઈન કર્યાની ફ્લેક્સિબિલિટી પણ મેં અત્યાર સુધી લાઈક મારી ડોટર સ્કૂલમાં જાય છે, ઘણી બધી ઇવેન્ટ્સ પણ હોય છે, વોલેન્ટિયરિંગ જ હોય છે. સો આઈ ઓલવેઝ ગો, લાઈક મને જવાનું ને ગમે છે ને એને કંઈક ખબર પડે ને કે આ વસ્તુ મારા સ્કૂલમાં વોલેન્ટિયરમાં છે, ત્યાં આવીને મને એવું કે મમ્મા તું આવજે, વોલેન્ટિયરિંગ છે. તો એને ખુદને પણ સારું લાગે કે ચલો મારા પેરેન્ટ્સ આવે છે, લાઈક કોન્ટ્રીબ્યુટ કરે છે બધામાં, રાઈટ? બીકોઝ કિડ્સને એવું હોય કે મારા પેરેન્ટ્સ આવે, મારું જુએ એક્ટિવિટી ને મારી લાઈક કોઈ બી ઇવેન્ટ હોય તો એમાં અટેન્ડ રહે, રાઈટ? તો આ બિઝનેસને જોડાઈને લાઈક એ પણ એક ચાન્સ મળ્યો કે ભાઈ બધું જે બી એના સ્કૂલનું એક્ટિવિટીઝ હોય કે ઇવેન્ટ્સ હોય, આઈ ઓલવેઝ ધેર. લાઈક એને સાચી. એવું ના થાય કે મારી મમ્મી આજે નહીં આવવાની એવું. કારણ કે ક્યારેય તમારે તમારી પ્રાયોરિટીઝ શિફ્ટ કરવી જ નથી પડી. કરવી તમે જોઈએ. વન્સ યુ અને જોઈન ધ બિઝનેસ. લાઈક એના જગ્યાએ જોબ હોત તો આઈ કેન નોટ ગો બીકોઝ એવરી ટાઈમ આપણને જોબમાંથી રજા ના મળે ને ના મળે. એવરી ટાઈમ હા આપણે જોબમાંથી વહેલા પણ ના આવી શકીએ. હા સો એ ટોટલી ડિફરન્ટ સિનેરિયો થઈ જતો. હા. અને સાથે પણ તમે ઘણા સારા પ્રોસ્પેક્ટ છે. તમે જ્યારે ટ્રાયલ પીરિયડમાં એન્ટર થશો ત્યારે તમને ખબર પડશે કે વિથ ડિફરન્ટ ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની સાથે તમે ડિફરન્ટ મલ્ટિપલ સ્ટ્રીમ્સ ઓફ ઇન્કમ ઓપન થઈ શકે છે. થઈ શકે. તમે આ બિઝનેસ તમારા ફેમિલીને, તમારા છોકરાઓને ઇન ફ્યુચર પાસ ઓન પણ કરી શકો છો. તો ઘણા પ્લસ લીગલ છે, ટેક્સેબલ છે. તમારે ક્યાંય તમારી બેંક ડિટેલ્સ શેર નથી કરવાની. શેર નથી જે કરવું. પણ કંઈ તમારા બિઝનેસની અર્નિંગ હશે, યુ વિલ રિસીવ ઇટ બાય ચેક. જેમ હમણાં જ ધરતીએ કીધું કે અમારી પાસે ચેકથી જ પેમેન્ટ આવે છે. ઇટ્સ અસ કે આપણે એ ચેકને ક્યાં ડિપોઝિટ કરવાનું. તો એ That's તમારું ટોટલી સિક્રેટ રહે છે. તમારે ક્યાંય secret. કોઈ જ એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરવાની આવતી નથી. યા લાઈક રિયલી સિમ્પલ સ્ટેપ છે, જેવું લાઈક ઇવન આપણે બહાર જોબ પણ આપણે જોઈન કરીએ છીએ, રાઈટ? તો પણ લીગલ જે ફોર્માલિટીઝ છે એ તો આપણે ત્યાં પણ આપીએ જ છે વસ્તુ, જે બી ડોક્યુમેન્ટ્સ હા લાગતા. બસ. હા સેમ વસ્તુ અહીંયા છે, જે બી લીગલ ડોક્યુમેન્ટ્સ લાગે છે એ આપણે આપીએ છીએ. એમાં કઈ એવું છે જ નહીં કે તમારું આ રિવેલ થઈ જશે કે પેલું રિવેલ થઈ જશે. ઇટ્સ ઓલ કોન્ફિડેન્શિયલ. તો તમારે હા એમાં તો કઈ ગભરાવાની જરૂર જ નથી. અને તમે લાઈક એન્ડ ઓફ ધ યર તમને ટેક્સ ડોક્યુમેન્ટ પણ મળે છે કે જે તમે ટેક્સ ફાઇલ કરી શકો છો. સો ત્યાં જ તમારો એક ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ જાય છે કે આ બિઝનેસ લેજિટ છે અને ટેક્સેબલ એ પણ છે. સો આમાં કોઈ સ્કેમ નથી. ડેફિનેટલી ડેફિનેટલી. અને રહી વાત કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની, તો હું તો એટલું જ કહીશ કે કંઈક આપણે અલગ કરવું હોય તો આપણે કંઈક આપણામાં પણ ચેન્જ લાવવો પડતો હોય છે. લાવવું પડતો તમે હોય. જોબ પણ એક જગ્યાએથી બીજી જોબમાં શિફ્ટ થાવ છો તો તમે નવા સોફ્ટવેર પર કામ કરો છો, નવી એપ્લિકેશન્સ પર કામ કરો છો, તમે એમાં પણ ટ્રેનિંગ લો છો. લોન્ચ. એવું તો છે નહીં કે તમે તરત જ નવી નવું, જોબમાં હા. સીધા ટ્રેન થઈને જ પહોંચો યસ. છો. બધી જ વસ્તુ જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ કરતા હોય ને ત્યારે આપણા માટે નવી જ હોય છે. પણ આ બિઝનેસના એટલા ઇઝ છે કે એટલા બેનિફિટ્સ છે કે તમને લાગે પણ નહીં કે તમે કોઈ બિઝનેસ રન કરી રહ્યા છો. ગણતરી. અદરવાઇઝ આપણા મનમાં જ્યારે બિઝનેસનું નામ આવે ત્યારે એમ થાય કે સ્ટાફ જોઈશે, બહુ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, લોંગ કમિટમેન્ટ થઈ જશે, જગ્યા જોઈશે, લીઝ જોઈશે અને કેટલા બધા લીગલ કોમ્પ્લાયન્સીસ, જેમ કે આપણે ફોરેન કન્ટ્રીઝમાં રહેતા હોય તો આપણે એવી બધી ફોર્માલિટીઝમાંથી પાસ થવું પડે ત્યારે તમે એક બિઝનેસ સ્ટાર્ટ કરી શકો. અને અગેન જો તમે દિવસે ના ગયા, જેમ કે તમારું ગેસ સ્ટેશન હોય કે કન્વીનિયન્સ સ્ટોર યસ. હોય, તો યુ હેવ ટુ બી ધેર ઓપન ટુ ક્લોઝ, રાઈટ? જે દિવસે તમારો સ્ટોર કે સ્ટેશન બંધ હોય એ દિવસે યુ અર્ન નથિંગ. રાઈટ, ધેટ્સ ટ્રુ. ઇન્વેન્ટરી પણ ભરવી પડે, રાઈટ? અને હા કસ્ટમર્સના બેઝડ ઉપર શું લાઈક કરે છે, શું નથી કરતા, હા યુ હેવ ટુ ડુ લોટ ઓફ થોટ. ડેફિનેટલી. તો સેમ બીજા બિઝનેસની જેમ આ પણ એક ઓનલાઈન બિઝનેસ છે, પણ બીજા બિઝનેસની જેમ આમાં પણ બધી જ વસ્તુ છે. કારણ કે વિદાઉટ પીપલ ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ બિઝનેસ ના થાય. એવી જ રીતે આ બિઝનેસમાં પણ તમારે માણસો બી જોઈએ અને તમારે ઇન્વેસ્ટમેન્ટ પણ જોઈએ. પણ હા, બીજા બધા કમ્પેરેટિવલી ઘણા બધા બિઝનેસ, જેમ ધરતીએ પણ સર્ચ કરે અને અમારી કોમ્યુનિટીમાં પણ જે લોકો બિઝનેસ માટે ઇન્ટરેસ્ટેડ હતા, બધા બધું સર્ચ કરીને જ આવતા હોય છે. જેમ અમે તમને કહીએ છીએ કે તમે ડ્યુ ડિલિજન્સ કરો, એમ અમે બધા જ ડ્યુ ડિલિજન્સ કરીને જ આવેલા લોકો છીએ. યસ. અને અમારા બધાનો ઓપિનિયન કે ઓબ્ઝર્વેશન છે કે બહાર માર્કેટમાં જે પણ તમને મળે છે એના પ્રમાણમાં તમને ફેરલી ઇનએક્સપેન્સિવ ટુ સ્ટાર્ટ.
without any hassle, without any degree, without any experience, and without any technical knowledge. That's true and language barrier too. Like તમે પોતાની હા ભાષામાં પણ કરી શકો છો. એવું હા કંઈ નથી કે તમારે સ્પેસિફિક ઇંગ્લિશ ફ્લુઅન્ટ આવડતું જ હોવું હા જોઈએ. એ પણ બહુ જે મોટી વસ્તુ બેઝિક છે. આવડતું હોય યુ આર ગુડ ટુ ગો. લાઈક તમે તમારી ઓન લેંગ્વેજમાં પણ કરી શકો છો. સાચી વાત છે, સાચી વાત છે. થેન્ક યુ સો મચ ધરતી. આઈ થિંક આપણે ઘણું બધું એક્સપ્લેન કરી દીધું, બિઝનેસના સ્ટેપ્સ પણ એક્સપ્લેન કરી દીધા, અને ફરી એક વખત તમને નટશેલમાં કહું કે 3 ઇઝી સ્ટેપ્સમાં બિઝનેસ તમારો આખો સ્ટાર્ટ થઈ જાય છે. તમારે ખાલી એકવાર વેબસાઇટ ઉપર મારી કે ધરતીની વેબસાઇટ ઉપર રજીસ્ટર કરવાનું છે, તમારે વેબિનાર જોવાનો છે, ટ્રાયલ પીરિયડ લેવાનો છે, અને પછી તો એ તમારે જ ડિસાઇડ કરવાનું છે. પણ વી ઓલવેઝ ઇન્સિસ્ટ કે તમે ટ્રાયલ પીરિયડ લઈને ડિસાઇડ કરો, સો દેટ યુ કેન ટેક ઇન્ફોર્મ ડિસિશન્સ. તમે પ્લસ માઇનસ બધા જોઈ લો એન્ડ ધેન યુ કેન ડિસાઇડ. That's true. Yes. Yeah. ધરતી, તમે શું કહેવા માંગો છો છેલ્લે? ડેફિનેટલી યસ. તમે કોઈ બી ક્વેશ્ચન હોય એ તમે આવો રીચ આઉટ કરો ને આન્સર લાઈક અમે તમને આન્સર આપીશું, રાઈટ? તમે પૂછશો નહીં તો તમારી ક્વેરીઝ ક્યારેય ક્લિયર નહીં થાય હા અને તમે ક્યારેય આગળ વધી જ નહીં શકો. તો એક જો ઇન્ટરેસ્ટેડ હોય ને તો પોતાને એક સેલ્ફ મોટિવેટ કરો, કોન્ફિડન્ટમાં લો, સેલ્ફ કોન્ફિડન્ટમાં, અને ટ્રાય કરો કે ના કેમ કરી શકીએ. કંઈક તો એવું છે કે જે તમે નહીં કરી શકો, રાઈટ? તો અને બધું જ ઇઝી ટૂલ્સ, ઇઝી ટ્રેનિંગ છે, એમાં કંઈ જ હાર્ડ નથી. લાઈક જેવું કૃત્ય કોઈ રીતના એક્સપિરિયન્સની પણ કંઈ જ જરૂર નથી. તમને હેલ્પ પણ મળી રહેશે. સો અમારો તો 100% સપોર્ટ છે જ, પણ કમ્યુનિટીનો પણ સપોર્ટ છે. તો વિધાઉટ લાઈક હોલ્ડિંગ બેક કે ના આજે નહીં કાલે કરીશું, એનાથી બેટર છે કે આજે જ ટ્રાય કરો, આજે જ અમારો વેબિનાર જોઈન કરો, હા ટ્રાયલ પીરિયડ લો અને એક્સપ્લોર કરીને ડિસાઇડ કરો કે સાચી વાત તમારે કરવું છે કે નથી કરવું, રાઈટ? ક્વેશ્ચન નહીં પૂછો તો આગળ નહીં વધી શકો. જેટલો ટાઈમ તમે બગાડશો એટલા ટાઈમમાં તો તમે તમારો બિઝનેસ કેટલો આગળ પણ જતો રહ્યો હા સ્ટાર્ટ હા કરી દેશો. તમે ડેફિનેટલી યુ વિલ હેવ રિગ્રેટ. હું તો એવું કહીશ કે ટ્રાયલ પીરિયડ લીધા પછી ઓફકોર્સ ઇટ્સ યોર ચોઇસ, પણ રાઈટ. તમે ટ્રાયલ પીરિયડ નહીં લો તો તમને નેક્સ્ટ યર બી તમે અમને જોતા હશો અને યુ વિલ બી એટ ધ સેમ સ્પોટ, સીઈંગ અસ. તો એવું કરવાના બદલે હું એવું કહીશ કે 149 પે કરીને ટ્રાયલ પીરિયડ લેવું જરૂરી છે, કારણ કે અગેન ઇટ ઇઝ રિફંડેબલ. તમે બિઝનેસની ઇન્ફોર્મેશન લઈને પણ તમે તમારા રિફંડ લઈને તમે નીકળી જ શકો છો. નીકળી શકો છો. દેર ઇઝ અ વેરી ઇઝી એક્ઝિટ સ્ટ્રેટેજી. That's એમાં તમને કોઈ ફોર્સ નથી. થેન્ક યુ સો મચ ધરતી. આઈ થિંક આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ અને બહુ સિમ્પ્લિફાય કરી દીધા ઘણા બધા ક્વેશ્ચન્સ જે નવા વ્યુઅર્સને હોતા હોય છે કે કેવી રીતે રન કરવો, સેલિંગ કેવી રીતે કરવું, શું કરવું, ઇન્કમ ક્યાંથી મળે. તો ઘણા બધા ટોપિક્સને અમે ડિસ્કસ કરી લીધા છે. જ્યારે પણ આ વિડીયો જોવો, જે અત્યારે જોતા હોય એમને ખૂબ ખૂબ થેન્ક યુ, અને જે ઇન ફ્યુચર બી જોતા હોય એક જ રિક્વેસ્ટ છે કે વિડીયોને છેક સુધી જોજો, તો તમને બધી જ ઇન્ફોર્મેશન બિઝનેસની આપેલી છે અને તમને આઈડિયા પણ આવશે. એન્ડ દેન રીચ આઉટ ટુ અસ. વી આર ઓલવેઝ દેર ટુ હેલ્પ યુ. Thank you so much, everyone. Thank you, Thank you, everyone. Dhati. Thank You're you. welcome. You're welcome.